નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં હોળી પ્રગટ્યા બાદ હોળી જ્વાળાનો પવન ચારે તરફ ફેલાઈ રહ્યો છે. હોળી ઉત્તર દિશાના વાયવ્ય ખૂણા તરફ પડતા આગામી ચોમાસું સારા જવાના એંધાણ જોવા મળ્યા છે. સત્યનો વિજય થતા સદયુગથી ચાલી આવતી હોલિકા દહનની પ્રક્રિયાને હોળીના પર્વ તરીકે મનાવવામાં આવે છે. હોળીનું પર્વ આ વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી અને ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે આ પૂર્વે રાજસ્થાની લોકોમાં ઉભેલી હોળીની પૂજા કરવાની એક પરંપરા પણ જોવા મળી હતી, જેને ઠંડી હોળી પૂજાનું મહત્વ માનવામાં આવે છે. અને હોળી પ્રગટ્યા બાદ હોળીની જ્વાળાનો પવન ચારે તરફ ફેલાઈ રહ્યો હતો, તે જોતા ખંડવૃષ્ટિ થવાના એંધાણ જોવા મળ્યા છે. એટલું જ નહીં, હોળી પ્રગટ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષમાં ચોમાસાનો વર્તારો પણ જોવાતો હોય છે. તે જોતા આજે હોળી ઉત્તર દિશાના વાયવ્ય ખૂણા તરફ પડતા આગામી ચોમાસું સારા જવાના એંધાણ જોવા મળ્યા હતા ને વરસાદ પણ આવતા ચોમાસે સારું રહેશે તેવું ઠાકોર સમાજ દ્વારા માનવામાં આવી રહ્યું છે.